નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ આપણી સાથે અનાદિકાલથી જોડાયેલી એક ભય સંજ્ઞા. આમ મુખ્ય 4 સંજ્ઞાઓ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાની અંદરમાં સમસ્ત વિશ્વ ફસાયેલું છે. આહાર સંજ્ઞાની અંદરમાં ભોજન, ખાવા પીવાની બાબતો. ભય સંજ્ઞાની અંદરમાં જાત જાતના ભયો આપણને પરેશાન કરતા જાય. શું કરીશ, કેવી રીતે કરીશ, શું થશે, ભવિષ્યની કલ્પના, ભવિષ્યની ચિંતા, એટલો બધો ડર મસ્તક ઉપર હાવી હોય. એટલે મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ 4 સંજ્ઞાથી ગ્રસ્ત છે સમગ્ર વિશ્વ. આ 4 સંજ્ઞા અલગ અલગ સમયમાં, અલગ અલગ કક્ષામાં, અલગ અલગ પ્રસંગોમાં આપણને પરેશાન કરતી હોય છે. તો ભય સંજ્ઞા એવી છે કે જે આપણને રાતના પણ પરેશાન કરે, દિવસે પણ કરે, રસ્તામાં પણ કરે, ચાલતા પણ કરે, સૂતા પણ કરે, જાગતા પણ કરે. ઘણા લોકોને એટલા બધા ડરાવણા સપના આવતા હોય છે. કેટલા લોકો આવે કે ગુરુદેવ આવા સપનો આવે છે, ડરાવણા ભયંકર કક્ષાના સપનો. રાતના સપનાની અંદરમાં જોઈને પરસેવો છૂટી જાય છે. તો આ બધી છે ભય સંજ્ઞા. હવે આ ભય સંજ્ઞાને જો ભગાડવી છે, ભયને જો ભયભીત કરવો છે, તો આવા વડવીરોની કથા વાંચવી પડે. આવા વડવીરોએ કેવા મુશ્કેલીના સમયની અંદરમાં કેવી અડગતાથી પોતાની જિંદગી આગળ વધારી અને કેટલી અદ્ભુત રીતે પોતાના જિંદગીની અંદરમાં ભય ઉપર વિજય પ્રાપ્ત કર્યો, એની આખી કથા આપણને આ જોવા, જાણવા અને સમજવા માટે મળે છે. આ હરિવિક્રમ ડગલે પગલે એવા સંકટોની અંદરમાં જાય છે, એવી પરિસ્થિતિઓ જીવનમાં આવે જે આપણને પણ આજે આવે છે. એ જૂના કાળમાં જંગલો અને રાજકુમારોને અલગ આવતી હતી, આપણને અલગ પ્રકારની આવે. બજારમાં જાઉં, સ્કૂલમાં જઈએ, અમે ઉપાસમાં બેઠેલા હોઈએ, અમે સાધુ જીવનમાં વિહારો કરીએ. આ એક્સિડન્ટના સમયમાં અમને સમાચાર મળતા જાય કે ફલાણા મહાત્માને એક્સિડન્ટ થયો, ફલાણા મહાત્માને આવું થયું, તો અમને પણ ડર લાગે. પણ હવે ડર લાગે બરોબર છે, પણ એ ભય સંજ્ઞાને મેનેજ કેવી રીતે કરવી, એ ભય સંજ્ઞા ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, એની એક અદ્ભુત કથા આપણને આના દ્વારા જાણવા માટે મળે છે. આપણે કથામાં ત્યાં સુધી પહોંચેલા હતા. કથા ત્યાં સુધી પહોંચી હતી. જંગલની અંદરમાં અપહરણ થયું છે હરિવિક્રમ રાજપુત્રનું. અજાણ્યા જંગલની અંદરમાં પહોંચી ગયો છે. બિલકુલ અજાણ્યું જંગલ, અજાણી ભૂમિ. એમાં હાથી પાસેથી ઓલી કન્યાને તો બચાવી દીધી. હવે પોતે કઈ જગ્યામાં છે પોતાને ખબર નથી. એક જંગલની અંદરમાં નિર્ભીક વનરાજ જે રીતે ફરતો હરિવિક્રમ આગળ ગયો. પાણીની તરસ લાગી, સરોવરમાંથી પાણી પણ પીધું અને ઝાડ નીચે સૂતેલો હતો. કેટલા દિવસોનો થાક અને આ હાથીની સાથે જે કરેલું જે યુદ્ધ, હાથીની સાથે કરેલી જે આ એક મલ્લ કુસ્તી, એનાથી શરીર એટલું બધું શ્રમિત બની ગયું હતું, શરીર એટલું બધું થાકી ગયું હતું. એટલે એટલી ઊંઘ આવી છે, એટલો શાંતિથી સૂતો છે. એમાં સંગીતના સૂર સંભળાયા એટલે જાગીને આગળ વધ્યો. આગળ વધીને જાય છે, જ્યાં સૂર આવે છે દિશાને બરોબર પકડીને આગળ વધે છે. સુમસામ જંગલ છે, નિર્જન જંગલ છે, એકદમ કોઈ પણ એક જાતનો માણસ જોવા નથી મળતો, છતાં પણ એક હિંમતથી આગળ વધે છે. જોવું તો ખરો શું છે, આ સૂર ક્યાંથી આવે છે, કંઈક તો રસ્તો નીકળશે આ જંગલની અંદરમાંથી. આજે આવી રીતે વિખૂટા પડેલા કોઈ માણસો હોય ને પોતાના પરિવારથી, કેટલા બધા રડે, કેટલા બધા માથા પછાડે, કેટલું બધું માથાકૂટ કરે, કેટલી બધી ધમ પછાડા કરે, હાય હોય કરે ને શું થશે. એના કરતાં આવા નિર્ભય માણસો કેવી પોતાની જિંદગી આરામથી આબાદથી જીવી જાય છે. હવે જંગલની અંદરમાં આગળ વધ્યો, સરોવરનું પાણી પીધું. સરોવરના પાણીને પીધા પછી સંગીતના સૂરો જ્યાં સંભળાય ત્યાં આગળ જાય છે. એમાં દૂરથી જોયું તો એક સ્ફટિકનો નિર્મલ પ્રસાદ, એક ભવ્ય રાજમહેલ જેવું એક ભવ્ય જિનાલય જોયું.
અને હરિવિક્રમ તો ચોંકી ગયો. આ જંગલમાં, આટલા ઘનઘોર જંગલની અંદરમાં આવું એક પરમાત્માનું જિનાલય, એ પણ સ્ફટિક પથ્થરથી બનેલું. તમે કલ્પના કરો, સ્ફટિકની માત્ર એક પ્રતિમા પણ જો આપણને જોવા માટે મળે છે તો આપણને આશ્ચર્ય થાય કે આટલી મોંઘી પ્રતિમા સ્ફટિકની. આજની તારીખમાં મોટી પણ સ્ફટિકની પ્રતિમા લેવા જાઓ તો લાખોના લાખો રૂપિયા થાય. અને એની સામે આખો ભવ્ય પ્રસાદ, એક મહેલ ગણો તો મહેલ અને જિનાલય ગણો તો જિનાલય, સંપૂર્ણ સ્ફટિકથી બનેલું જોયું. અતિ સ્વચ્છ. રાતના સમયની અંદરમાં એનો જ્યારે પ્રકાશ પડતો હશે ચંદ્રનો, ત્યારે કેવી એની શોભા થતી હશે. દિવસે સૂર્યના પ્રકાશની અંદરમાં કેવું ચમકતું હશે. અને આટલા મહેલના શિખર ઉપર એક સરસ મજાની જિનાલયની ધજા ફરકતી હતી. અને ગયો એમાં તો ખુશખુશાલ થઈ ગયો. આ મંદિરમાંથી જ કોઈ સંગીતના સૂર આવે છે એટલે એને યાદ આવ્યું કે મારા નગરની બહાર પણ આવી રીતે રાતના સમયમાં દેવો આવ્યા હતા, ગંધર્વો આવ્યા હતા, વ્યંતરો આવ્યા હતા. ચોક્કસ આવા પણ કોઈક વ્યક્તિઓ હશે. એટલે વળી પાછો પહોંચ્યો એ ભાવ સાથે, જોવું તો ખરો શું છે. અને આવા હરિવિક્રમને આવા જંગલમાં પરમાત્મા મળ્યા એટલે જાણે બધું જ મળી ગયું. એકલો છે, અટુલો છે, સાથે કોઈ છે નહીં, કોઈ કહેતા કોઈ સાથે નથી. ને આવા જંગલની અંદરમાં આવા પરમાત્માનું દર્શન થયા. મન મયુર નાચી ઉઠ્યો અને અંદરમાં જવા જાય છે. એના પરિસરમાં પ્રવેશ કરે છે. સ્વચ્છ પરિસર, જાણે કે રોજ સફાઈ થતી હોય. એટલે સમજી ગયો કે આ જિનાલયનો ઉપયોગ થાય છે. ખંડિત નથી પડ્યું. બહુ લોકોની અવરજવર લાગે છે તો જ આટલી બધી જિનાલયની શોભા. એની બહારનો બગીચો, બગીચાની વચલા ભાગની અંદરમાં બરોબર એક કુંડ, પાણીથી ભરેલો કુંડ, અને એની અંદરમાં સેંકડો કમલો ઉગેલા હતા. લક્ષ્મીને ચરણોની અંદરમાં ધરાવી શકાય એવા લાલ કમલ સેંકડોની કક્ષાની અંદરમાં ઉગેલા હતા. કુંવરે એનું પાણી જોયું, સ્વચ્છ અને નિર્મલ પાણી. મતલબ પાણી રોજ બદલાય છે, કમલોને કોઈક લઈ જાય છે, કોઈ વ્યવસ્થિત માવજત કરે છે. આ બગીચો પણ બરોબર સાર સંભાળ થાય છે. અને આ જિનાલયનું પરિસર પણ આટલું બધું સ્વચ્છ છે. ચોક્કસ અહીંયા કોક તો આવતું જ હોય છે. અને બાકી બધા વિચારોને છોડી હવે એકમાત્ર બસ અંદરમાં જવું છે. કયા પરમાત્માનું જિનાલય છે તો ખબર નથી. અને જિનાલયની અંદરમાં નિશ્ચિહી કરીને આગળ વધ્યો. વિચારજો, રાજપુત્ર હોવા છતાં પણ એને જિનાલયની બધી વિધિ ખબર છે. અને આજે રાજપુત્ર નથી છતાં પણ પોતાની જાતને રાજપુત્રથી અધિક માનનારા જેટલા યુવક યુવતીઓ છે, અથવા તો જે લોકો છે, શું એ લોકોને આટલી વિધિ આવડે કે જિનાલયમાં નિશ્ચિહી ક્યારે કરવાની, પહેલી નિશ્ચિહી ક્યાં આવે, બીજી નિશ્ચિહી ક્યાં આવે, ત્રીજી નિશ્ચિહી ક્યાં આવે? શું આવું આપણે કર્યું? અને આ રીતે જિનાલયની અંદરમાં નિશ્ચિહી કરીને જ્યારે પ્રવેશ કરે છે, જિનાલયની વિશાળતા, એની ઉત્તુંગતા, એની અંદરમાં રહેલા સુંદર મજાના કોતરણીથી ભરેલા થાંભલા, સ્તંભ, અને આ સ્તંભ ઉપર એક એક પુતલિકાઓ, બધી જ વસ્તુ સ્ફટિકથી બનેલી હતી. આખું જિનાલય, નીચેની ફર્શ પણ સ્ફટિકની, થાંભલા પણ સ્ફટિકના, ઉપરની છત પણ સ્ફટિકની, જિનાલયનો રંગમંડપ પણ સ્ફટિકનો, જિનાલયના પગથિયા પણ સ્ફટિકના, જિનાલયનો ગર્ભગૃહ એ પણ સ્ફટિકનો, અંદરમાં રહેલા પરમાત્મા એ પણ સ્ફટિક રત્નના રહેલા હતા. અને એને જોયું જિનાલયની અંદરમાં કે એક યુવતી પરમાત્માના દરબારની અંદરમાં, ગભારાની અંદરમાં પરમાત્માની પૂજા કરે છે. પરમાત્માનું વિલેપન, પરમાત્માની અંગરચના કરી રહેલી છે. અને એને એવું મજાનું દ્રશ્ય જોયું, દૂરથી દેખાઈ ગયું કે આ બાજુ કન્યા ઉલટા મોએ ઊભી છે, એટલે કે ભગવાન સન્મુખ મુખ કરીને ઊભી છે. ગભારો છે, ગભારાની અંદરમાં પરમાત્મા છે. પરમાત્માની વિશાળ કાય પ્રતિમા, એટલી અદ્ભુત પ્રતિમા છે. હવે નજીક જઈને જશે ત્યારે ખબર પડશે કે આ કયા પરમાત્મા છે. પણ એટલું બે નમૂન પરમાત્માનું નયનરમ્ય બિંબ જોતાની સાથે જ ભાવ વિભોર બની જવાય. એક તો સ્ફટિકથી નિર્મિત થયેલું જિનાલય, એની અંદરમાં આવી સરસ મજાની થાંભલા વગેરેની કોતરણી, અને એની અંદરમાં રહેલો મજાનો ગભારો, અને ગભારાની અંદરમાં રહેલી એક યુવતી પરમાત્માની પૂજા કરે છે સુંદર વસ્ત્ર પહેરીને. આ બાજુ પોતે અંદરમાં જાય છે, કન્યા ઉલટી ઊભી છે ભગવાન તરફ મોઢું રાખીને, પણ એક કન્યાનું પ્રતિબિંબ પરમાત્માના શ્રી વસ્ત્રની આજુબાજુમાં, એટલે કે પરમાત્માની છાતીની અંદરમાં એક કન્યાનું પ્રતિબિંબ પડે છે. બરોબર એને દૂરથી દેખાય છે. સ્ફટિક રત્નના બનેલા પરમાત્મા, એની પાછળના એક આભાના કારણે આ કન્યાનું પ્રતિબિંબ પરમાત્માની બરોબર છાતીની અંદરમાં પડેલું. અને અહીંયા કલ્પના કરી છે હરિવિક્રમ ચરિત્રમાં આ બનાવનારા વિજય તિલક સુરીશ્વરજીએ એટલી સુંદર કલ્પના કરી છે કે જાણે કે પરમાત્માની ભક્તિ કરતા 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 આ કન્યાએ પ્રભુના હૃદયની અંદરમાં જાણે કે પ્રવેશ પ્રાપ્ત કરી લીધો છે. ભગવાનના હૃદયમાં જ એનું બરોબર પ્રતિબિંબ પડે છે. પરમાત્માના શ્રી વસ્ત્રના આજુબાજુના ભાગની અંદરમાં જ્યાં હૃદય હોય, જ્યાં દિલ હોય. અને એટલી અદ્ભુત કલ્પના છે. આ કલ્પના કરતા કરતા આપણને વિચાર આવી જાય કે હું પરમાત્માની ભક્તિ કરું છું,
માનો સવારે પૂજા કરવા જાઉં. કેટલાય સાવક સાવિકાઓ આમાંથી એવા હશે ને કે જે લોકો વહેલી સવારે ઉઠીને પરમાત્માની પૂજા કરવા પહોંચી જાય. અમે સુરત, મુંબઈ આ બધા વિહારોમાં જોઈએ, એટલા સરસ મજાના સાવકો હોય છે. 5 વાગે ઉઠીને પૂજારીની જગ્યામાં પોતે ગોઠવાઈ જાય. અને આવા સાવક સાવિકાઓ હોય ત્યાં પૂજારીને ખાલી માત્ર ઊભા રહેવાનું આવે. અંગલુસનું કરે, ભગવાનનું નિર્માલ્ય ઉતારે, ભગવાને મોર પીછી કરે, વાસક્ષેપ કરે, પરમાત્માની સફાઈ કરે, અંગલુસના કરે, પક્ષાલ વગેરે કરે, કેસર પૂજા, ચંદન પૂજા, મુગટ પૂજા, આ બધું જ કરી અને આરામથી 9-10 વાગે જિનાલયમાંથી બહાર નીકળે. આ એક પરમાત્માની ભક્તિ છે. માનો શું, આવી ભક્તિ કરતા કરતા આપણું પ્રતિબિંબ જો પરમાત્માના શ્રી વસ્ત્રની અંદરમાં પડ્યું હોય, માનો એવી પ્રતિમા હોય, એકદમ ચમકતી પ્રતિમા, અને એની અંદરમાં આપણે પરમાત્માની સન્મુખ ઉભા રહી, પ્રભુ જોવે છે આપણી સામું, આપણે જોઈએ છીએ ભગવાન સામું. અને એવા સમયમાં પરમાત્માના છાતીની અંદરમાં, પરમાત્માના શ્રી વસ્ત્રના ભાગની અંદરમાં જો આપણું પ્રતિબિંબ પડેલું દેખાય તો આ કલ્પના સાર્થક થઈ જાય કે વ્યક્તિને પણ ભક્તિ કરતા કરતા પરમાત્માના હૃદયમાં સ્થાન મળી ગયું. તવ ચેતસી વર્તેહમ ઇતિ વાર્તા વિદુલ્લભા. ભગવાન, તમારા હૃદયની અંદરમાં મારો પ્રવેશ મળે એ તો મારા માટે બહુ બહુ દુર્લભ વાત છે. અને આ હરિવિક્રમ જોવે છે, આ કન્યાને તો જાણે ભગવાનના હૃદયમાં સ્થાન મળી ગયું. આ કન્યા તો જાણે કે ભગવાનના હૃદયની અંદરમાં બેસી ગઈ. અને જોયું તો બીજી એક કન્યા હતી, ધીમું ધીમું સંગીત વગાડતી હતી, સુંદર સંગીત, વીણાના તાર છેડતી હતી. આ વીણાના તાર જંગલની નિરવ શાંતિની અંદરમાં ઘૂમતા છેક સરોવર પાસે સૂતેલા યુવક આ હરિવિક્રમને સંભળાયા હતા. આ જ સૂર હતા, આ સંગીતના શબ્દો હતા, અને છેક એને ત્યાં બેઠા બેઠા સંભળાતા હતા. અને એ કન્યા સંગીત રેલાવે છે, એની મસ્તીમાં મસ્ત છે. મંદિરમાં કોણ આવ્યું કોણ ગયું એને કશી જ ખબર નથી. મારી આજુબાજુની અંદરમાં શું થઈ રહેલું છે એને કોઈ કહેતા કોઈ ગતાગમ નથી. કયો નવો યુવક આવ્યો, કોણ આવ્યું, શું થયું મંદિરની અંદરમાં, એની મસ્તીમાં છે. ધીમું ગીત લલકારતી જાય અને મજાના વીણાના તાર છેડે મધુર સ્વરે, મધુર અવાજની અંદરમાં વીણાના તાર છેડે છે અને કન્યા ગીત ગાતી જાય છે. એટલું નિરવ ભક્તિ ભર્યું વાતાવરણ છે જિનાલયની અંદરમાં. અને હરિવિક્રમ એકદમ દબાતા પગલે ગયો કે આ લોકોની ભક્તિમાં ખલેલ ન પડે. જો આ વિનય વિવેક છે, આ કથા ડગલે પગલે મને તમને એક મોરલ શીખવાડે છે કે જિનાલયમાં કોઈક આવી ભક્તિ કરી રહેલું હોય, આપણી પહેલા ગયેલી વ્યક્તિ જો આવી ભક્તિ કરતું હોય તો આપણી જવાબદારી બને છે કે ભાઈ એની અંદરમાં પરમાત્માની ભક્તિમાં કોઈને ખલેલ ન પડે, મારા કારણે કોઈને ભક્તિને ડિસ્ટર્બ ન થાય, મારા કારણે કોઈની ભક્તિની અંદરમાં અંતરાય ઊભો ન થાય. એટલા માટે એકદમ દબાટા પગલે નજીકની અંદરમાં ગયો અને ભાવવાહી પરમાત્માનું નયનબિંબ જોયા પછી એના હૃદયના ભાવ ખુલી ગયા. અહીંયા જે સ્તવના કરી છે, ઘણી વખત એવું થાય છે કે જિનાલયની અંદરમાં આપણે જઈએ તો છીએ, પરંતુ જેવા જઈએ ને એટલે કોઈક જગ્યાએ પક્ષાલ ચાલે ત્યાં પહોંચી જઈએ, ક્યાંક જગ્યાએ વાસ્કે પૂજા ચાલે ત્યાં પહોંચી જઈએ, કોઈક જગ્યાની અંદરમાં શાસ્ત્ર પૂજા ભણાતું હોય ત્યાં પહોંચી જઈએ, કોઈક જગ્યાની અંદરમાં ભક્તામત ચાલતું હોય ત્યાં બેસી જઈએ, કોઈ જગ્યાની અંદરમાં અંગૃષ્ણ ચાલે છે ત્યાં પહોંચી જઈએ. હકીકતમાં વિધિ એવી છે કે જિનાલયમાં પહોંચો એટલે સૌથી પહેલા મૂળનાયક પરમાત્માની સન્મુખ જવાનું, ઝૂકી અને પ્રભુની સામે પેલા એક સ્તુતિ તો લલકારવાની છે અને પછી બીજા કામમાં લાગવાનું, પછી બીજા કાર્યની શુભ શરૂઆત કરવાની. પરમાત્માની સ્તુતિ બોલ્યા વગર તમે ડાયરેક્ટ સીધા ભગવાન પાસે પહોંચી જાઓ એ તો બિલકુલ કામ ન લાગે. એટલે જેવા પરમાત્માના નયનબિંબને જોયા, અરે આ તો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન છે, આઠમા ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા, નયન રમ્ય સ્ફટિકથી બનેલી પ્રતિમા, ચંદ્રપ્રભુ સ્વામીના ચરણની અંદરમાં અંકિત થયેલું ચંદ્રનું ચિહ્ન અને એટલી વિશાળ કાય પ્રતિમા, સ્ફટિક રત્નથી બનેલી પ્રતિમા, સૂર્યના તેજને જાણે કે ચોરીને આવેલી પ્રતિમા, ચંદ્રની શીતલતાને લઈને બેઠેલી આ પરમાત્માની જીન પ્રતિમા, એને જોતાની સાથે હરિવિક્રમના હૃદયની અંદરમાં જે ભાવ થયો, હે જીનેશ્વર, હે ચંદ્રપ્રભ ભગવાન, ચંદ્ર જેમનું ચિહ્ન છે એવા ચંદ્રપ્રભ સ્વામી પરમાત્મા, ચંદ્ર જેવી નિર્મલ કાંતિવાળા એવા ચંદ્રપ્રભ પરમાત્મા, આપને હું નમસ્કાર કરું છું. વંદામી પરમાત્મા, હું આપને નમું છું, આપને ઝૂકું છું, આપણા ચરણોની અંદરમાં વંદનનું પુષ્પ રજૂ કરું છું. ભગવાન, તમારા મુખના ચંદ્રના દર્શનથી મારું મન અને મારી બુદ્ધિ બંને પ્રસન્ન થયા છે. ભગવાન, આજે દિઠ્ઠે તુહમો કમલે તિન્ની વિનઠ્ઠાઈ નિરવશેષાઈ. પરમાત્મા, તમારા મુખ કમલના દર્શન કરવાથી એટલી બધી પ્રસન્નતાની અનુભૂતિ થઈ, એટલો આનંદ મળ્યો. પરમાત્મા, મારી આંખો જો હર્ષના આંસુથી છલકાઈ ઉઠી છે. પ્રભુ, આ જંગલની અંદરમાં ઘનઘોર જંગલમાં આપના દર્શન થયા
છેક સમુદ્ર સુધીની પૃથ્વી ઉપર આવી ચૂકેલો છું. મારા પરિવાર તો મારા નગરમાં છે અને મારો આજુબાજુના કોઈ પણ સ્વજન નથી. તમ મેં માતા પિતા નેતા દેવો ધર્મ ગુરુ પર. પ્રભુ, હવે આપ મારા પરિવાર, આપ મારા સ્વજન અને આપ મારા નિકટના વ્યક્તિ છો. પ્રભુ, આપના દર્શન કરવાના માત્રથી હર્ષમાં આંસુ ભરાઈ ગયા. હે જીનેશ્વર પરમાત્મા, તમારા નેત્ર રૂપી કમલની જે કાંતિ છે એના મુખ સરોવરના દર્શનથી જાણે કે મારા સંતાપો બધા સઘરા શાંત થઈ ગયા. ભગવાન, તમારું દર્શન જેમને લીધું છે એનો પાપમલ હર્ષના જલથી ધોવાઈ જાય છે. પ્રભુ, આજે મારા આંખોની અંદરમાં જે આંસુની ધાર ચાલે છે, બસ પરમાત્મા આપની કૃપાથી અને આપના પ્રભાવથી મારા સર્વ પ્રકારના સંતાપો દૂર થયા. પ્રભુ, આ સુધીમાં ભય હતો, થોડો ઘણો પણ ડર હતો. પ્રભુ, છોડી દીધું. આપ મળ્યા જંગલની અંદરમાં, આપના દર્શન મળ્યા. પ્રભુ, આનાથી વધારે શું જોઈએ? ભાવ વિભોર બની ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માની ભક્તિ કરે છે. આપણે જ્યારે પણ દેરાસરમાં જઈએ, શું આપણને આવી રીતે ભગવાન સાથે થોડી ઘણી વાતોચીતો કરતા આવડે? આપણને આવી કરતા આવડે? આવી ભગવાન સાથે થોડી ઘણી વાતોચીતો કરવાની. કેવી પરમાત્માની સામે પ્રાર્થના કરે છે, વાતોચીતો કરે છે, જાણે કે ભગવાન સાથે વાતોચીતો કરે છે. અને બે કન્યાઓ પોતપોતાની મસ્તીની અંદરમાં મસ્ત છે. કુંવરે એટલી પણ ખલેલ નથી પહોંચાડી કે ગભારાની અંદરમાં ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનની જે ભક્તિ કરે છે, અંગૃષ્ણા કરે છે, કેસર ચંદન પૂજા, પુષ્પ પૂજા કરે છે. અને બહાર બેઠેલી કન્યા આંખ બંધ કરી અને વીણાના સ્વરની અંદરમાં ખોવાઈ ગઈ છે. એવી ખોવાઈ ગઈ છે કે એને આ દુનિયાની કોઈ ગતાગમ નથી રહી. એના હાથ વીણા ઉપર ફરતો જાય છે. વીણાની જબરજસ્ત માસ્ટરી લાગે છે આ કન્યા પાસે. અને સરસ મજાની ભક્તિ કરે છે. ધીમા ધીમા અવાજથી ગીતો ગાઈ રહેલી છે. મધુર ગીત અંદરમાં રહેલી એક કન્યા પરમાત્માની સુંદર મજાની ભક્તિ કરે છે. આ બંનેને બિલકુલ ખલેલ નથી પહોંચાડી હરિવિક્રમે. શું આપણે આવા હરિવિક્રમ ખરા કે દેરાસર ઉપાસેમાં જઈએ તો દેવ અને ગુરુને આપણા કાને ડિસ્ટર્બ ન થવું જોઈએ? આ તો કેવા હોય ખબર છે? દરવાજે પેલા ઉભા રહે, સાહેબ આવું, સાહેબ અવાશે. અરે ભાઈ, દરવાજો ખુલ્લો છે, સાહેબજી બેઠેલા છે, દિવસનો સમય છે, મહાત્મા એના સ્વાધ્યાયની અંદરમાં છે, તો આવું પૂછીને ડિસ્ટર્બ ન કરાય. પછી વળી પાછા આપણે હા કહીએ એટલે વળી પાછા જગ્યા ઉપર આવે, પાછા ઉભા રહે એટલે પાછું આપણે ઉપર જવાનું. એટલે કે વંદન કરું એટલે વળી પાછી આપણે હા પાડવાની. વળી પાછું ઊભો રહે, ભાઈ કેમ ઊભા છો? સ્વામી સાતા છે જી, પેલા હા પાડો પછી આગળ વધો. હું એવા લોકોને સમજાવું છું કે ભાઈ, વંદનની વિધિ એ પણ છે તો આ પણ વંદનની વિધિ છે કે મહાત્મા એના સ્વાધ્યાયમાં છે, એના લેખનમાં છે, એના જાપમાં છે કે એના ચિંતનમાં છે કે એમના કોઈ પણ કાર્યમાં વ્યસ્ત છે. તો એવા સમયમાં આવા સવાલો પૂછીને તંગ ન કરાય, આવું પૂછપૂછ ન કરાય, એમની સ્વાધ્યાયની લિંક તૂટી જાય. તો પરમાત્માની ભક્તિ કરનારી આ બે કન્યા છે. કેટલું ઔચિત્ય છે કુમારમાં, કેટલો વિવેક છે, કેટલી એની પાસે સમજદારી સ્પષ્ટ છે કે આ જિનારેમાં આવેલી આ બંને કન્યાઓને મારે ડિસ્ટર્બ ન કરી શકાય. એટલે કોઈને કશી જ નથી ખબર અને એ પણ ચૂપચાપ નીચે ભગવાન સામે બેસી આંખ બંધ કરીને બેસી ગયો. આ બાજુ કન્યા વીણા વગાડે છે, ધીમા ધીમા ગીતો ગાય છે. એક કન્યા અંદરમાં રહેલી પરમાત્માની સરસ મજાની અંગ રચના બનાવે છે, ભગવાનને સફાઈ વગેરે કરે છે. અને આ બે કન્યા માટે જાણે કે વિશ્વ ખાલી બે કન્યા જેટલું જ બની ગયું છે. પોતાના કરતાં બીજું કોઈ વિશ્વાસ નથી, એટલી ખોવાઈ ગઈ છે ભગવાનના ભક્તિની અંદરમાં. અને સાથે સાથે કુમાર પણ બેસી ગયો હરિવિક્રમ, આંખ બંધ કરી બસ ભગવાનના ગુણોને વિચારે છે, ભગવાનના ઉપકારોને વિચારે છે, પરમાત્માની વાતોને વિચારે છે. આમ કરતા 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 એકાદ ઘટિકા પસાર થઈ. પછી સંગીત પૂરું થયું. કુમારને તો ખબર નથી કે આ સંગીત પૂરું થયું કે ચાલુ થયું. એ સંગીતના સહારે કોઈ અપાર્થિવ દુનિયામાં પહોંચી ગયેલો હતો. જેવું સંગીત પૂરું થયું, આ બાજુ જિનારેના ગભારામાંથી પેલી કન્યા જ્યારે બહાર આવી અને કન્યાની નજર અને આ વીણા વગાડનારી કન્યાની નજર, બંને જણાની નજર ધ્યાનની અંદરમાં આંખ વીંચીને ભગવાન સાથે વાર્તાલાપ કરતા હરિવિક્રમ ઉપર પડી. અને જોતાની સાથે બંને કન્યાઓ સ્તબ્ધ બની ગઈ. શું આ દેવકુમાર ભગવાનની ભક્તિ કરવા આવી ગયા આ ધરતી ઉપર? શું આ કોઈ ઇન્દ્ર મહારાજા પધાર્યા છે? આવું રૂપ, આવું તેજ, આવું સૌંદર્ય, આવો ગૌર વર્ણ દેવતાઓ સિવાય કોઈનો પણ ન હોય. વરના તમે કલ્પના કરો, એ બધી જ ચીજો હરિવિક્રમ પાસે હતી, એ બધી જ બાબતો. તો શું આ કોઈ દેવલોકમાંથી દેવ નીચે આવી ગયો ભગવાનની ભક્તિ કરવા માટે? હજી કંઈક વિચારે કરે એમાં ઓલી કન્યા પણ બહાર આવી ગઈ. હવે જે વીણા વગાડે છે ને એ કન્યાએ આને પૂછ્યું કે આ કોણ છે? કામદેવ સમાન રૂપને ધારણ કરનારો આ યુવક કોણ છે? આ યુવક ક્યાંથી આવી ગયો? પેલી કન્યા પૂછે છે. જિનાલયમાંથી ગભારામાંથી જે બહાર આવે છે, હજી સુધી વીણાવાળી કન્યાની નજર એટલી બધી નથી પડી કુંવર ઉપર. અને જ્યાં એની નજર પડી ને કુંવર ઉપર,
એના હાથની વીણા લગભગ નીચે પડવા જેવી થઈ ગઈ, બિલકુલ નીચે પડવા જેવી. ઓલી બીજી કન્યાએ વીણાને ઝીલી લીધી. શું કરો છો તમે? આ શું કરો છો? કન્યા શું કરો છો? આ શબ્દ સાંભળ્યા પછી કુંવારનું પણ ધ્યાનમાં ખલેલ પહોંચ્યું. એમને પણ આંખ ખોલી અને જોયું તો બે કન્યાઓ સામે ઉભેલી હતી. હવે જે બીજી કન્યા જે વીણા વગાડતી હતી ને, જે વીણા વગાડે છે એ કન્યા ઓલી અંદરમાં રહેલી કન્યાને કહે છે, પહેલી કન્યા બીજી કન્યા પહેલી કન્યાને કહે છે કે એ સખી, આ જે કુંવર આવ્યા છે ને એ કુંવરને લજ્જાથી હું જોઈ નહીં શકું. મને ખૂબ ગમી ગયા છે, મને ખૂબ વાલા થઈ ગયા છે. પણ તું કેવી રીતે જાણે? તને આ ક્યાં મળ્યા? આ તો પહેલી વાર આવેલો છે. અરે આ બીજું કોઈ નથી. મેં તો નહોતું કીધું ગઈકાલે કે જંગલમાં ફૂલ છૂટવા માટે ગઈ હતી, ત્યાં આગળ જરા નીકળી ગઈ અને એક જંગલી હાથીએ મને પકડી લીધેલી હતી અને લઈને મને એવો ભાગ્યો કે જંગલના એવા અલગ ભાગમાં પહોંચી ગઈ અને એટલી બધી રાડ કરી મને કોઈ બચાવવા ન આવી શક્યું. અને એ વખતે આ જે બેઠેલા જે મહાનુભાવ છે ને, આ વ્યક્તિ જે દેખાય છે કામદેવ સમાન રૂપવાળી, એને મને બચાવેલી. આ એ જ છે મેં તને જે કીધેલું હતું ને. અચ્છા, આ એ યુવક છે, એને તને બચાવેલી હતી. આ જે બેઠેલો છે એ, હા એ છે. એટલે સખી, લજ્જાતીઓ કુંવર સાથે બોલી તો નહીં શકું. તું સૌથી પહેલા એક કામ કર, બધા કામ બાજુમાં મૂકી અને આ કુંવાર સંબંધી બધા કર્તવ્યો કર. એમને આમંત્રણ આપ. હાથીના સપાટામાંથી મને આમને જ બચાવેલી, આમને જ મારું રક્ષણ કર્યું. હજી કુંવરને ખબર નથી કે મેં આ કન્યાને બચાવી, કારણ કે કુંવરે એ વખતે ધ્યાનથી કન્યાને જોવાનો સમય જ નહોતો મળ્યો. હાથી સાથે યુદ્ધ કરવાનું હતું અને હાથીને લલકારવાની અંદરમાં હાથીને દૂરથી લલકારેલો હતો. અને હાથી આ કન્યાને મૂક્યા પછી એને કીધું કે ભાઈ તમે તો ભાગી જાઓ. એટલે કન્યા તો ભાગી ગઈ હતી. એટલે અલબ જલબ, એટલે કુમારને ખબર ના પડી કે મેં બચાવેલી આ જ કન્યા છે. પણ કન્યા ઓળખી ગઈ, અરે આ તો એ જ રાજપુત્ર, એ જ વ્યક્તિ, રાજપુત્ર સમાન આ વ્યક્તિ છે જેને મને બતાવેલો છે, જેને મને આવીને બચાવેલો હતો. અને જેવી આ બંને કન્યાઓ વાતચીત કરે છે, કુંવર તો જોયા કરે છે. એમાં જે અંદરના જિનાલયની અંદરમાં જે હતી ને એ આની સખી હતી. કદાચ આ કોઈ રાજપુત્રી જેવી દેખાતી હતી. આવીને કહે છે કે કુમાર, જરા માફ કરજો, અમારી આ કન્યા છે ને તમને જોઈને લજ્જાના કારણે બોલી નથી શકતી. એટલે અમે તમારી સેવાની અંદરમાં તમને આવકારવાની અંદરમાં કાચા પડ્યા હો તો કુમાર અમને માફ કરજો. અમારી સ્વામીની દેવ પૂજાની અંદરમાં લીન થયેલી છે અને દેવ પૂજાની અંદરમાં હતી, એટલે અમને ખબર ન પડી કે આપ અમારે ત્યાં મહેમાન પધાર્યા છો, અમારે ત્યાં અભ્યંગત પધાર્યા છો, એટલે અમને માફ કરજો. અને એ વખતે હરિવિક્રમ કહે છે, અરે દેવ પૂજા કરતી વખતે અમારા જેવાને યાદ જ ન કરાય. ભગવાન પાસે બેઠા હો અને અમને શું યાદ કરવાના? ઉલટાનો તો ખુશ થયો છું તમારી એ કન્યાની ભક્તિ દ્વારા અને તમારી પણ ભક્તિ દ્વારા. તમે પણ કેવી પરમાત્માની ભક્તિ કરતા હતા, પરમાત્માના બિંબની ભક્તિ. અને આ બહાર બેઠેલી જે કન્યા હતી, જે તમારી સખી છે, એ પણ કેવી વીણા વાદન કરે છે, કેવું એનું મજાનું સંગીત છે, કેવો એનો મીઠો કોયલ જેવો અવાજ છે. એટલે મને આમાં કોઈ ખોટું નથી લાગ્યું. આમાં ખોટું શું લાગવાનું હતું? આમાં ખોટું મારે લગાડવાનું પણ ન હોય કે પરમાત્માના જિનાલયની અંદરમાં ભગવાનની જ બોલબાલા હોય, અમારી બોલબાલા ન હોય. જોજો આ વિવેક જોજો. આપણે તો પૂજનમાં ગયા હોઈએ, શ્રી ચક્ર જેવું પૂજન હોય અને એ પૂજનની અંદરમાં જો આપણને કોઈએ આવકાર ના આપ્યો, આપણને કોઈએ ભાવ ના આપ્યો, આપણી સામે કોઈએ જોયું પણ નહીં, તરત જ મનની અંદરમાં ઓછું લાગી જાય. જોયું, આપણે એના પ્રસંગની અંદરમાં આવ્યા છીએ, એના આમંત્રણને માન આપીને આવ્યા છે, છતાં પણ એ આપણને આમંત્રણ નથી આપતા, છતાં એને આપણી કંઈ પડી નથી. અમે કેટલું બધું છોડીને આવ્યા છે, કેટલી બધી એડજસ્ટમેન્ટ કરીને આવ્યા છીએ અને આમને કાંઈ પડી પણ નથી. ઘણાને મગજની અંદરમાં આવું ખોટું લાગી જતું હોય છે. જ્યારે હરિવિક્રમ કહે છે કે આમાં કોઈ વિચાર નહીં કરવાનો, હે સુપુણ્ય, આમાં કોઈ વિચાર જ નહીં કરવા. ભગવાનની ભક્તિ છે, ભગવાનની ભક્તિની અંદરમાં બીજું કોઈ જ ન હોય, આપણે અને પરમાત્મા. આ અદ્ભુત જિનાલય, આ અદ્ભુત પરમાત્મા, આ બે નમૂન પરમાત્માનું જિનાલયને હું તો જોઈને ખુશ થઈ ગયો અને સાથે તમારી આ ભક્તિ જોઈને ખુશ થયો. હું તો જંગલની માંથી પસાર થતો હતો, સરોવર પાસે સૂતેલો હતો, તમારા સંગીતના સૂર સાંભળ્યા અને અહીંયા જોવા માટે આવ્યો કે આ સંગીતના સૂર ક્યાંથી વાગે છે. આપ અહીંયા આટલી મજાની ભક્તિ કરો છો એ મને ખબર નથી. એટલે કુંવર કે કાંઈ વાંધો નથી, તમે ચિંતા નહીં કરતા, મને આની અંદરમાં કોઈ જ ખોટું નથી લાગ્યું. કારણ ગુરુ અને દેવની આગળ કોઈ આપણો ગૌરવ કરવાની વાત જ ન હોય. આપણા દેવ ગુરુ આપણું ગૌરવ છે, એની સામે આપણે ગૌરવ શું કરવાનું હતું? આવી રીતે વારંવાર આગ્રહ કર્યો, વિનંતી કરી, આ બધું કર્યું. એટલે કન્યાએ કીધું ચલો બહાર પધારીએ, જિનાલયના બહારના ભાગની અંદર આપણે બેસીએ. બગીચાની અંદરમાં એક જિનાલયનો એક ભાગ જ છે,
એટલે જૂના સમયમાં તમે જોયું હશે તો જિનાલયના પગથિયા બહુ ઉતરવાના આવતા હતા. એની બંને બાજુ આજે પણ ઘણી એવી જગ્યામાં બેસવાની વ્યવસ્થા હોય છે. ઓટલો કહેવાય. જિનાલયના ઓટલા ઉપર લોકો બેસે. એક નીચે ઉતરતા જાઓ એટલે સ્ટેપ પ્રમાણે ઓટલો નીચે ઉતરતો જાય. તો એની ઉપર જઈ અને રાજપુત્રને કીધું કે આપ બિરાજો, આ સિંહાસન છે, આપ જેમ હંસ કમલ ઉપર બેસે એમ આપ બિરાજો, હું મારી સખીને લઈને આવું છું. એક રાત તમારાથી શરમાઈ છે એટલે કન્યા પછી ગઈ પાછલા ભાગની અંદરમાં અને એ કન્યાને લઈને આવી, જે કન્યાને બચાવી હતી રાજપુત્રએ હાથીના મુખમાંથી. એ કન્યાને જઈને કહે છે કે ચલો એ યુવકને જેને તમને બચાવે તમને ધન્યવાદ તો આપો, હજી તમારે ધન્યવાદ દેવાના પણ બાકી છે. એટલે ગઈકાલે આવીને આ કન્યાએ પોતાની સખીને બધી જ વાત કરેલી કે કેવા સમયમાં સંજોગમાં કોઈ અજાણ્યા યુવકે મને આવીને બચાવી, વરના હું તો મરી ગઈ હોત. અને આજે એ જ યુવક જ્યારે અહીંયા આવ્યો છે, ચલો આપણે એનું સ્વાગત કરવું પડશે. એને તાંબુલ આપો, એને પાણી આપો, એને આપણે બીજી વસ્તુઓથી સ્વાગત વગેરે કરીએ. જંગલના ફૂલ તમે એને આપો, આ વનની અંદરમાં ઉગેલા ફૂલ. અને એટલું કહીને જાય છે ત્યારે એ વખતે રાજપુત્ર કહે છે કે હે સખી, તારી સ્વામીનીએ મારી સાથે ભાષણ પણ નથી કર્યું અને અમે જાણતા પણ નથી, તો પછી એને મારાથી લજ્જા કેમ આવે છે, એને મારાથી શરમ કેમ આવે છે? શું એ મને જાણે છે? તો કે તમે એને જ પૂછી લેજો, હું લઈને આવું છું. તરુણીએ બોલી કે મહારાજ એને લઈને આવું જ છું, પણ ખબર નહીં આપણા કયા ગુણથી મારી સ્વામીની સંતુષ્ટ થઈ છે એ તો મને પણ ખબર નથી. પરંતુ તમને જોઈને એ ખરેખર રોમાંચિત બની ગઈ છે, એકદમ રોમાંચિત, ખુશખુશાલ થઈ ગઈ છે. આટલી ખુશ તો અમે ક્યારે પણ નથી જોઈ. કદાચ આપને પહેલા કોઈ જગ્યાએ મળી પણ હોય. સખી પણ હોશિયાર હતી વાતો બનાવવાની અંદરમાં. હમણાં હું એને લઈને આવી છું, ચિંતા નહીં કરતા. અને આ બાજુ પાછલા ભાગની અંદરમાં જાય અને કુમાર આજુબાજુની શોભા નિરખે છે. અદ્ભુત જિનાલયનો બહારનો પણ ભાગ એટલો પવિત્ર અને રમણીય હતો. આજુબાજુનું કેટલી નીરવ શાંતિ હોય. એક બધા બારણા બંધ કર્યા હોય કાનની અંદરમાં, વળી પાછા આપણે ભૂમડા નાખી દીધા હોય અને છતાં પણ કાનને આપણે બંધ રાખ્યા હોય, અને પછી જે નીરવ શાંતિનો અનુભવ થાય એવો આ જંગલની અંદરમાં હતો. એના કારણે તો આ વીણાના સ્વર એના કાન સુધી પહોંચી શક્યા. એટલે આ બધું આજુબાજુનું વાતાવરણ જોવે છે. વિશિષ્ટ પ્રકારના જંગલ, એના વિશિષ્ટ પ્રકારના ઝાડ, એની ઉપર ઉગેલા કંઈક અલગ પ્રકારના ફલો, વચલા ભાગની અંદરમાં રહેલું આ સુંદર કુંડ, એમાં ઉગેલા સરસ મજાના પુષ્પો. ચોક્કસ વ્યંતરો અને કોઈ વિદ્યાધરો અહીંયા ભક્તિ કરવા માટે આવતા હશે, તો જ એમને આટલું કિંમતી, આટલું અદ્ભુત જિનાલય બનાવ્યું. એટલામાં જોયું દૂરથી તો સખી એની કન્યાને લઈને આવી રહેલી છે, હાથ પકડીને એકદમ ધીરે ધીરે નીચી નજરે ચાલીને આવે છે. એના હાથની અંદરમાં છાપ છે. કુંવર સમજી ગયો કે આ કન્યાને મારાથી શરમ તો આવે છે, એને મારાથી લજ્જા તો આવે છે, પણ શેના કારણે આવતી હશે, જાણતા તો છીએ નહીં. અને તરુણી તરફ પછી એને કીધું હે સખી આવો, આપણા અતિથિનું સ્વાગત કરો. એટલે એને ફૂલોથી વધાવ્યા, પણ નજર તો નીચી છે. આ પ્રમાણે બોલી એની બાજુની અંદરમાં લઈ આવી, બાજુમાં બેસાડી. રાજકુમારી પણ સામે બેઠેલી છે, સખી પણ નીચે બેઠેલી છે. અને આ બાજુ કુમાર આટલી નજીકથી એ કન્યાના રૂપને જોઈને વિચારે છે કે ચોક્કસ બ્રહ્મદેવે આ સૃષ્ટિના નિર્માતાએ પોતાનું ચાતુર્ય સંપૂર્ણ બતાવવા માટે કે હું કેવો જ હોશિયાર છું, મારી પાસે કેવી કલા છે, એ બતાવવા માટે જાણે કે એક સેમ્પલ તરીકે આ કન્યાને બનાવી હશે. એટલું અદ્ભુત રૂપ, એટલો ગૌર વર્ણ, એકથી ચમકતી ચામડી, બેદાગ સ્વચ્છ નિર્મળ સ્કિન, એના અદ્ભુત શરીરના વરાંગો, એનું ઉન્નત મસ્તક, એના શરીરના એક એક અંગ ઉપાંગ, એટલું બધા અદ્ભુત વર્ણનો કરેલા છે. અને આ બધું જોઈ અને કુમાર પોતાની જાતને પૂછે છે કે શું હું સપનું જોઉં છું? શું હકીકતમાં હું સ્વર્ગમાં પહોંચી ગયો છું? કે હું ખરેખર આમ થઈ ગયો છું? એના આટલા બધા રૂપ, એના પગના નખથી લગાવી અને મસ્તક સુધીમાં સ્ત્રી કેવી શોભી રહેલી છે, કેવા એના શરીરના અંગો ઉપાંગો છે, કેવું એનો સુંદર મુખ છે, કેવા ચહેરા ઉપરની લાલી અને ગરિમા રહેલી છે. અને આ બધું જોતા જોતા કુંવર એ કન્યાને એક સારા ભાવથી એના સરસ મજાના રૂપને જોવે છે. અને આ બાજુ કન્યા નીચે બેઠી બેઠી જમીનને ખોતરે છે, પોતાના હાથને આમથી આમ વારતી રહેલી છે. એટલો બધો સંકોચ અને ડર અને શરમ લાગે છે. એની સખી કહે છે કે બોલો, આ કુંવર આવ્યા છે, બોલો, એમની સાથે વાતચીત કરો, નહીં તો એમને ખરાબ લાગશે. આ ઉત્તમ વ્યક્તિ છે અને ઉત્તમ વ્યક્તિની તમારે એની સેવા ચાકરી કરવાની હોય. આ તો તમે જાણો છો ને, તમને બચાવનારા આ જ છે. એટલે કુંવરના મનની અંદરમાં થયું કે આ બચાવનારા શબ્દ બોલે છે, શું છે? અને કુંવર હજી પૂછે, કંઈક થાય
એની પહેલાં શું થાય છે એ વાત આપણે આવતીકાલે જાણીશું. ખરેખર આ કથા અદ્ભુત વળાંકો ધરાવે છે. એની અંદરમાં ઘણી જાણવા જેવી બાબતો આપણને જાણવા માટે મળે છે. કથાને સાંભળતા રહેજો. ખાસ કરીને તમારા બાળકોને, સંતાનોને આ કથા સંભળાવતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.